દલિત બાળાને 12 દિવસ પહેલા શિવ મંદિરમાં પ્રવેશ નહીં અપાતા દલિત સમાજ દ્વારા રેલી યોજીને દલિતો પર અત્યાચાર બંધ કરવા માટે જય ભીમ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા। રાજ્યમાં દલિત સમાજ પર અત્યાચારની એક બાદ એક ઘટનાઓ બની રહી છે, ત્યારે આણંદમાં ખંભાતમાં વધુ એક દલિત સમાજની બાળા જાતિવાદનો ભોગ બની છે। આજથી 12 દિવસ પહેલા સૃષ્ટિ જાદવ નામની 9 વર્ષની બાળા તેની માતા સાથે શહેરના વડ વિસ્તારમાં આવેલ એકલિંગેશ્વર મહાદેવના દર્શને ગઈ હતી। ત્યારે મંદિરના પૂજારી અને એક મહિલાએ તેને બોલાવી તમે હરિજન છો એટલે બહારથી જ દર્શન કરવા તેમ જણાવીને મંદિરમાં પ્રવેશ નહીં દેતા ભારે વિવાદ સર્જાયો હતો। વિવાદ ઉગ્ર બનતા આખરે ખંભાત પોલીસ મથકમાં મામલો પહોંચતા પોલીસે તત્કાલ પૂજારી કમલેશ ઉર્ફે રાજુ હીરાલાલ શર્મા અને નીલમ ચુનારા વિરુદ્ધ ફરિયાદ નોંધીને તત્કાલ કાર્યવાહી શરૂ કરી હતી। આ તપાસ ડીવાયએસપીને સોંપી હતી, જો કે પોલીસના ડરથી બંને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। આજે દલિત સમાજ દ્વારા આ ઘટનાના પગલે રેલી યોજીને મંદિરમાં જાતિવાદનો ભોગ બનેલ બાળા સાથે પ્રવેશ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। જો કે કોઈ અપ્રિય ઘટના ના ઘટે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ઘટના એ બનેલી કે ગતરોજ તારીખ 12/9/2016 એક દલિત બેન અને દલિત દીકરી એકલિંગેશ્વર મહાદેવનું મંદિર જે વાઘરિયાવડ પાસે આવેલ છે ત્યાં ગાડી પૂજા અર્ચના કરવા માટે જતા હતા, તો મંદિરના પૂજારી અને અન્ય એક સ્ત્રીએ તે લોકોને રોકીને અને જાતિ વિરુદ્ધ શબ્દો બોલી અને એમને કહેલ કે તમે હરિજન છો, તમે મંદિર ઉપર તમારે ચડવાનું નહીં, જેના વિરોધના લીધે અને જે અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારના નાબૂદી અભિયાન તરીકે અત્યારે અમે મંદિર પ્રવેશ કરી શંકર ભગવાનની પૂજા અર્ચના કરીશું।